બેટા મામલતદાર કઈ રીતે બનાય ગુજરાતની અંદર એના વિશે હું વાત કરીશ, બરોબર છે. કોણ એપ્લાય કરી શકે એના વિશે વાત કરીશ, એની સિલેક્શન પ્રોસિજર કેવી છે એવી હું વાત કરવાનો છું. મામલતદાર માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ કહેવાય, જે લોકો સરકારી નોકરી જોઈતી હોય ને એ લોકો માટે આ બહુ સરસ એક છે જોબ, જેમાં લોકો બહુ બધા એપ્લાય કરતા હોય છે. અને સેલરી જે સ્ટાર્ટિંગ સેલરી જે છે એ 70,000 લઈને 90,000 ડિપેન્ડિંગ અપોન ધ લોકેશન ને એલાઉન્સીસ જે હોય એના ઉપર ડિપેન્ડ કરે કે સેલરી કેટલી હશે, પણ 70,000 થી 90,000 વચ્ચે પર મંથની સેલરી હોય છે આની અંદર. બેટા આ મામલતદારમાં ક્લાસ 1 ક્લાસ 2 હોય છે, જેમાં તમારે લોકો એપ્લાય કરવાનું હોય છે. જીપીએસસી જે છે એમાં તમારે એક્ઝામ આવતી હોય છે, જીપીએસસીની એમાં તમારે ક્લિયર કરવાનું હોય છે. તો આ મામલતદારમાં સૌથી પહેલા તમારે પહેલી જે એક્ઝામ આવે છે એમસીક્યુ બેઝ હોય છે, 200 માર્ક્સની એક્ઝામ હોય છે, બરોબર છે. એ 200 માર્ક્સની તમારી જે બેટા જે એક્ઝામ જે છે એ તમારે ક્લિયર કરવાની હોય છે. એ 200 માર્ક્સની એક્ઝામ ક્લિયર કર્યા પછી તમારી મેઇન્સ એક્ઝામ, જેને 200 માર્ક્સની એક્ઝામ જે છે એને પ્રિલિમિનરી એક્ઝામ કહેવાય. પછી મેઇન્સ એક્ઝામ આવે જેમાં 6 પેપર હોય છે, એક પેપરના 150 માર્ક હોય છે, 900 માર્ક્સની તમારી એક્ઝામ હોય છે. એના વિશે જાણવું હોય તો ડિટેલમાં કમેન્ટ કરજો કે સર ડિટેલ વિડીયો પ્લીઝ, તો આપણે એનો વિડીયો બનાવીશું કે એનો કયા 6 પેપર હોય છે એના વિશે આપણે વાત કરીશું. એ મેઇન્સ એક્ઝામ પતે પછી તમારું ઇન્ટરવ્યુ લેવાય છે, અને મેઇન્સ એક્ઝામનો રિઝલ્ટ અને તમારું ઇન્ટરવ્યુ 100 માર્ક્સનું હોય છે, એનો સરવાળો થઈને જો તમારો રેન્ક આવતો હોય તો એ રેન્કમાં તમે લોકો સિલેક્ટ થાય છો અને તમારી ટ્રેનિંગ થાય છે અને પછી તમારું પોસ્ટિંગ થાય છે. તમારી વય મર્યાદા 20 થી 35 વર્ષની હોવી જોઈએ. બીજી વસ્તુ કે આમાં ગ્રેજ્યુએશન થયેલા હોવા જોઈએ, કોઈ પણ ગ્રેજ્યુએશન હોય, બીસીએ, બીકોમ, બીબીએ, એન્જિનિયરિંગ, ફાર્મસી, એમબીબીએસ કંઈ પણ હોય, ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. તો તમે લોકો આ મામલતદારમાં એપ્લાય કરી શકો છો અને તમે લોકો જોબ આની અંદર લઈ શકો છો. ઠીક છે, થેન્ક યુ સો મચ.